જય શ્રી આપણા ક્રમમાં કોટી કોટી દંડ પણ આપ પરમ પૂજ્ય 108 યોગેશ બાવાશ્રી મુંબઈ બિરાજો છો વેલાપાલનામાં. ગઈકાલે બહુ સુંદર રીતે આપણે સમજાય અને વૈષ્ણવને પણ ઘણો આનંદ આવ્યો. અને આજનું વચનામૃતમાં કુથાક વસી વલ્લભાતી સખી જય જય શ્રી. હા, ચિંતા સંતાનહંતારો યત્પાદામ્બુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદેવ. બધા વૈષ્ણવોને આશીર્વાદ. ગઈકાલે બધા વૈષ્ણવોએ પ્રશ્ન પૂછ્યા તો મને ઘણો આનંદ થયો. આજે પણ ધ્યાનથી સાંભળજો. જે બી કંઈ પ્રશ્ન હોય તરત તે વખતે જ નોટ કરી રાખજો અને આપણું સત્ર પૂરું થાય પછી એ પ્રશ્ન તમે પૂછી શકો છો. ગઈકાલે આપણે 3 શ્લોક થયા નામરત્નાકર સ્તોત્રના. આજે આપણી શ્રૃંખલા આગળ વધારશું. બે શ્લોક થયા આજે. 3 શ્લોક, 2.5 શ્લોક થયા ગઈકાલે. આજે અડધો જે શ્લોક છે ત્રીજાનો એ લઈશું. તો 2 શ્લોકમાં આપણે પહેલા શ્લોકમાં તો મંગલાચરણ છે, જેમાં નામનું મહાત્મ્ય રઘુનાથજીએ સમજાવ્યું, નામ ઉચ્ચારણની મહિમા સમજાવી અને એ શ્રી ગુસાઈજીના નામનો આપણે આશ્રય સદા અવશ્ય વૈષ્ણવે કરવો જોઈએ એ વસ્તુ સમજાવી. ભગવાન નામથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને ભગવાનની પ્રાપ્તિ જીવને સરળતાથી થાય છે. એ નામનું મહાત્મ્ય છે. એના પછી આગળના 1.5 શ્લોકમાં આ મંત્રરૂપ જે આ સ્તોત્ર છે એના 4 અંગ જે છે એ બતાવ્યા. છંદ, ઋષિ, દેવ અને વિનિયોગ. કોઈ પણ મંત્રરૂપ જે સ્તોત્ર હોય એના 6 અંગ બતાવવા જોઈએ. તો છંદ, અનુષ્ટુપ છંદ. ઋષિ એટલે આ નામ રત્નાકર સ્તોત્રને પ્રગટ કરનારા કોને આ દર્શન થયા નામના એ ઋષિ કહેવાય. ઋષય મંત્ર દ્રષ્ટાર સ્વયં શ્રી પંચમલાલજી શ્રી રઘુનાથજી ઋષિ છે. અને કોના માટે આ સ્તોત્રની રચના કરી, કોના નામનું નિરૂપણ છે? તો શ્રી વલ્લભાત્મજ શ્રી ગુસાઈજી. એ ગુસાઈજી આ સ્તોત્રના અધિષ્ઠાતા છે, દેવ છે. સર્વ લીલા યુક્ત ભક્તો સાથે આ બિરાજે છે એવા શ્રી ગુસાઈજી. અને આ પાઠનું કરવાનું પ્રયોજન, નામરત્નાકર સ્તોત્ર પાઠનું પ્રયોજન શું? એ વિનિયોગ. વિનિયોગ જે છે તે સમસ્ત ઈષ્ટ સિદ્ધિ માટે છે. આપણા માટે ઈષ્ટ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટ છે. એની સિદ્ધિ માટે આ સ્તોત્ર છે. હવે આગળના જે શ્લોક છે એમાંથી નામની શ્રૃંખલા શરૂ થાય છે. શ્રી ગુસાઈજીના નામ 108 નામનું નિરૂપણ છે આમાં. અત પરમ આદૌ મૂળભૂતમ નામ આહુ. શરૂઆતમાં પહેલું નામ આવી રહ્યું છે
જેના માટે ટીકાકાર આગળ કરી રહ્યા છે કે મૂળભૂત નામ છે, મૂળ નામ. જેમ ઠાકોરજીનું શ્રી કૃષ્ણ એ મૂળ નામ છે, શ્રી મહાપ્રભુજીનું આનંદ અથવા કૃષ્ણાસ્ય એ મૂળ નામ છે, એમ અહીંયા શ્રી ગુસાઈજીનું જે મૂળ નામ છે તે શ્રી વિઠ્ઠલ. એ નામમાંથી જ બધા નામ પ્રગટ થયા છે. મૂળ નામ જે છે શ્રી વિઠ્ઠલ છે, એમ શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સૂત્રમાં મૂળ નામ ભગવાનનું શ્રી કૃષ્ણ છે, એમાંથી જ બીજા 1000 નામ પ્રગટ થયા છે. એટલે અત પરમ આદૌ મૂળભૂતમ નામ આવું શ્રી વિઠ્ઠલ ઇતિ. હવે વિઠ્ઠલ શબ્દનો અર્થ શું થાય એ સમજાવી રહ્યા છે. શ્રી વિઠ્ઠલ, વિઠ્ઠલ એટલે શું કે વિદ. આ વિઠ્ઠલ શબ્દ જે છે તે 3 અક્ષરોથી બનેલું છે. વિદ પ્લસ ઠ પ્લસ લ ઇક્વલ ટુ વિઠ્ઠલ. વિદ પ્લસ ઠ પ્લસ લ ઇઝ ઇક્વલ ટુ વિઠ્ઠલ. વેદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, લ એટલે અંગીકાર કરવું. એટલે અહીંયા ટીકામાં આજ્ઞા કરી, વિદા ભગવત સ્વરૂપ તદ ભક્ત જ્ઞાનેન, ઠમ એટલે શૂન્યમ, તત્સંબંધ રહિતમ, કર્મ જ્ઞાન ઉપાસનાદિકમ, તત સર્વાન લાતી આદત્તે સ્વમાર્ગે અનુગૃહ્યતિ ઇતિ અર્થઃ. જ્ઞાનથી શૂન્યને પણ જે અંગીકાર કરે, સ્વીકારે છે, એમનું નામ શ્રી વિઠ્ઠલ. કયા પ્રકારનું જ્ઞાન? કે ભગવત સ્વરૂપ, જે ભગવાનની આપણે સેવા કરવી છે, જે ભગવાનની ભક્તિ કરવી છે, એના સ્વરૂપનું જ્ઞાન જ આપણને નથી. સૌથી મોટી પંચાયત તો આ છે, સૌથી મોટી ઉપાધિ તો આ છે કે જેની આપણે સેવા કરી રહ્યા છીએ, જેનું નામ લઈ રહ્યા છીએ, જેનું સ્મરણ કરી રહ્યા છીએ, એ ભગવત સ્વરૂપનું પણ આપણને પૂરું જ્ઞાન નથી. પછી એમની ભક્તિનું જ્ઞાન તો ક્યાંથી હોય? તો ભગવત સ્વરૂપ અને ભગવાનની ભક્તિના જ્ઞાનથી અમે અને એમના સંબંધથી પણ અમે રહિત છીએ. ઠ એટલે શૂન્ય, એવા જ્ઞાનથી રહિત છીએ અમે. એટલે ઠાકોરજીનું સ્વરૂપ જે છે, શું સમજાવ્યું છે શાસ્ત્રમાં? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સચ્ચિદાનંદમ બ્રહ્મ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમા. આ જે શ્લોક છે એ ભાગવત મહાત્મ્યમાં પહેલો શ્લોક આપ્યો છે. એમાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે, અને એ ભગવાનને શરણે જવાથી, એમની ભક્તિ કરવાથી આપણને શું લાભ થશે એ પણ આમાં બતાવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. વિશ્વોત્પત્તિ આદિ હેતવે, આ પૂરું વિશ્વ જે દેખાય છે આપણને, એની ઉત્પત્તિ, એનું પાલન અને એનું લય ના કારણ રૂપ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના જે તાપ, દુઃખ છે, એનું પણ નાશ કરાનાર શ્રી કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, એવા ભગવાનને આપણે તો કેવલ નમસ્કાર જ કરી શકીએ, બીજું કાંઈ જ ન કરી શકીએ. દીનતા સૌથી પહેલા જરૂરી છે કે ભગવાનની આગળ આપણો અહંકાર ચાલે નહીં. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ નિબંધમાં એ વસ્તુ બતાવી. કિમાસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કસ્તુભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિમ તે વચનીયમસ્તિ. ભાઈ,
એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમને જીવ શું આપી શકે? તો કે અમે એમને બેસવાનું મંદિર, સિંહાસન સિદ્ધ કરીને આપીએ તો એ તો બહુ તુચ્છ છે. કેમ? કિમાસનમ તે ગરુડાસનાય. ગરુડજી જેવું આસન જેને હોય એ ગરુડજી આ લોક આખા જગતમાં ક્યાંય પણ જઈ શકે છે. એનો વેગ એટલો છે કે એમને કોઈ દૂરી લાગતી જ નથી, એટલો વેગ છે એમનો. એ ગરુડજી જેવું જેને આસન છે એને આપણે શું આસન ભેટ કરી શકીએ? કિમ ભૂષણમ કૌસ્તુભૂષણાય. ભાઈ અલંકાર શૃંગાર વગેરે આપણે ઠાકોરજીને આપીએ તો એ તો આપી શકીએ ને. કૌસ્તુભ ભૂષણાય, કૌસ્તુભ મણી જેમણે ધારણ કરેલી છે જેની તો કોઈ કિંમત જ નથી, એવા ભગવાનને આપણે શણગાર પણ શું આપી શકીએ? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેમ. લક્ષ્મીજી જેમના સ્ત્રી છે એવા ભગવાનને આપણે શું આપી શકીએ? શું ભેટ આપીએ? શું ધન આપીએ? સાક્ષાત મહાલક્ષ્મીજી જેમના ધર્મપત્ની છે, પત્ની છે. અને પછી કહે છે કે વાગીશ કિંમતે વચનીય મસ્તી. તો અમે ઠાકોરજી સ્તુતિ, સુંદર સ્તુતિ તો કરી શકીએ ને, ગાન, પ્રભુના ગુણગાન કરે. એ તો વાગીશ છે, વાણીના પણ પતિ છે. એમનો આપણે સ્તુતિ પણ જીવ શું કરી શકે? જીવ કાંઈ ન કરી શકે તો શું જીવ કરી શકે? ઠાકોરજીને આપણી પાસે શું અપેક્ષા છે? તો કે નમન ભગવતી જીવૈ નમનમેવ કર્તવ્યમ ન અધિકમ શક્યમ ઇતિ સિદ્ધાંતઃ. જીવ જે છે ભગવાનને કેવલ નમસ્કાર કરી શકે છે, એનાથી અધિક કાંઈ પણ નથી કરી શકતું. એ વાત અમારે ધ્યાનમાં હંમેશા રાખવી. ઠાકોરજીનું સ્વરૂપ જે છે બહુ મોટું છે, આનંદ સ્વરૂપ છે, આપણા જેવું લૌકિક સ્વરૂપ છે નહીં. એટલે મહાપ્રભુજીએ પણ શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરી છે કે ઠાકોરજીને ક્યારે પણ લૌકિક આપણે માનવા નહીં. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્ત્ર અસ્મદીય સર્વસ્ય ઐકસ્ય સહ પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વથા. આ ભગવાનનું સ્વરૂપ છે કે ઠાકોરજીને આપણા જેવા ક્યારે પણ માનવા નહીં. કે હું જેમ મનુષ્ય છું અને મલમૂત્ર હાડ માંસથી બનેલું મારું શરીર છે એવા ભગવાન પણ હશે. હું જેમ કામ, ક્રોધ, લોભથી પીડાઈ રહ્યો છું, મને જેમ નિદ્રા, ભૂખ, તરસ, સેક્સની ગરજ છે, એવું ઠાકોરજીને હશે. એવું ક્યારે પણ માનવું નહીં. તો કે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. એ તો પ્રકૃતિથી પણ અતીત અપ્રાકૃત સ્વરૂપ છે. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો એ વાત સૌથી પહેલા સમજી લો કે આપણા જે જીવ જે ઠાકોરજીની ભક્તિ અને સેવા તો કરી રહ્યા છીએ પણ ઠાકોરજીનું સ્વરૂપ જ જાણતા નથી. ઠાકોરજીનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિત અને આનંદ ધર્મ ભગવાનના છે. સત એટલે સત્તા, ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે અનંતતા. સચ્ચિદાનંદ રૂપ ભગવાન છે. ભગવાનની સત્તા પણ અસીમિત છે, એની કોઈ સીમા નથી, લિમિટેશન નથી. દેશ કાલ સ્વરૂપથી બંધાયેલી ભગવાનની સત્તા નથી. કેમ કે ભગવાન તો સર્વવ્યાપક અનંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે પ્રભુ તો સર્વત્ર વ્યાપ્ત છે. જેમ એન્વાયરમેન્ટમાં જેમ હવા બધી વ્યાપ્ત હોય કે નહીં, એમ ભગવાન તો સર્વત્ર વ્યાપ્ત છે. જેમ મોબાઈલના નેટવર્ક બધી જગ્યાએ વ્યાપ્ત છે કે નહીં. આ નેટવર્કના કારણે આપણે ઇન્ટરનેટમાં, હું અહીંયા મુંબઈથી તમને અમેરિકામાં સત્સંગનો લાભ આપી રહ્યો છું કે નહીં? કેવી રીતે આપી રહ્યો છું? નેટવર્કના કારણે. તો આ સર્વત્ર વ્યાપ્ત છે ને. આ ભૌતિક શક્તિ છે. ભગવાન એવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે. કોઈ જગ્યાએ પ્રભુ નથી એવું નથી. અને સર્વકાલમાં આપ બિરાજો છો. એટલે આજથી 10,000 વર્ષ પહેલા, 5,000 વર્ષ પહેલા,
સૃષ્ટિની ઉત્પત્તિ નહીં, એની પહેલા પણ પ્રભુ હતા, અને સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી પણ ભગવાન છે, સૃષ્ટિ નહીં રહેશે ત્યારે પણ ભગવાન તો રહેવાના છે. અહમ એવો વાસો અગ્રે ન સત અસત પરમ, એમ ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું કે હું સૌથી પહેલા હું જ હતો, બીજું કોઈ જ નહોતું. અને સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે પણ એ સૃષ્ટિ રૂપમાં પણ હું જ બિરાજું છું. સૃષ્ટિનો લય થઈ જશે પછી પણ કોણ બાકી રહેશે? ભગવાન એકલા જ બાકી રહેશે. ભગવાન તો સત છે. તો ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ગીતામાં ભગવાને કહ્યું છે કે સતનો ક્યારે અભાવ ન હોય, અસત વસ્તુનો ક્યારે પણ ભાવ ન હોય. એ સત વસ્તુ છે એ ક્યારે ન હોય એવું બને જ નહીં. અસત વસ્તુ છે એ ક્યારે હોય એવું બને જ નહીં. અસત વસ્તુનો મતલબ શું? કે જેમ આકાશમાં ફૂલ ઉગ્યો, ચાંદીની નદી, આવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં, અસત વસ્તુ છે. તો આ બધી અસત વસ્તુ ક્યારે હોય નહીં, અને સતનો ક્યારે અભાવ ન હોય. તો ભગવાન તો સત છે, સચ્ચિદાનંદ રૂપાય. અને જ્ઞાન સ્વરૂપ છે ઠાકોરજી, તો જ્ઞાનમય સ્વરૂપ છે. એટલે જે આપણું જ્ઞાન તો ઘણું સીમિત છે, અને પ્રભુ તો સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધા જીવોના અંતર્યામી રૂપથી બિરાજે છે, બધું જ જાણે છે, બધાના ઉપાદાન કારણ છે. અને એ આનંદ સ્વરૂપ છે, અનંત છે, ઇન્ફાઇનાઇટ છે. એવા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. આ તો ઠાકોરજીનું સ્વરૂપ આપણે બતાવ્યું. હવે એ ઠાકોરજીનું બીજો ડેફિનેશન શું આપી ભગવાનની? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. એ ભગવાનનું બીજું વ્યાખ્યા છે આખું વિશ્વ જે દેખાઈ રહ્યું, યુનિવર્સ દેખાઈ રહ્યું છે, યુનિવર્સની ઉત્પત્તિ અને પાલન અને લય કરનારા પણ એ કારણ ભગવાન છે. એટલે કારણ બે પ્રકારના હોય, મટીરિયલ કોઝ અને એફિશિયન્ટ કોઝ. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. જે માટીનો ઘડો આપણને બનાવવો હોય તો માટીના ઘડામાં બે વસ્તુ જોઈએ ને. એક તો માટી જોઈએ એને બનાવવા માટે કારણ, અને ઘડા બનાવનારો જે કુંભાર એ પણ જોઈએ, ત્યારે તો માટીનો ઘડો બનશે ને. કપડાં બનાવવા છે, ગાર્મેન્ટ્સ, તો ક્લોથ જોઈએ અને ટેલર જોઈએ. આપણે ઓર્નામેન્ટ બનાવવા છે ગોલ્ડના, તો ગોલ્ડ સ્મિથ, સોની પણ જોશે, સુવર્ણકાર, અને ગોલ્ડ પણ જોઈશે. તો બે કારણ હંમેશા જોઈએ. તો જે કારણ કાર્યમાં વિદ્યમાન હોય એ ઉપાદાન કારણ કહેવાય, મટીરિયલ કોઝ કહેવાય. અને જે વિદ્યમાન ન હોય એમાં કાર્યમાં પણ એના વગર કાર્ય ઉત્પન્ન પણ ન થાય, એ બધું નિમિત્ત કારણ છે. જેમ માટીના ઘડામાં માટી કયું કોઝ છે? મટીરિયલ કોઝ છે. એ મટીરિયલ છે, ઉપાદાન છે. અને ઘડો બનાવનાર વ્યક્તિ અને ઇન્સ્ટ્રુમેન્ટ એના બનાવવા માટે એ બધું નિમિત્ત કારણ છે. ઘડાની અંદર માણસ નથી બેઠો, કુંભાર નથી બેઠો, અથવા એના ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એના વગર ઘડો બની પણ ન શકે. એટલે માટે એ કારણ. એમ ભગવાન જે કયા કારણ છે આ સૃષ્ટિના? તો ભગવાન સૃષ્ટિના ઉપાદાન કારણ પણ છે, એટલે મટીરિયલ કોઝ પણ છે, અને એફિશિયન્ટ કોઝ પણ છે. બંને ભગવાન જ છે. ભગવાનને કોઈ મટીરિયલની ગરજ નથી. પોતાના સ્વરૂપમાંથી જ આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી. જેમ સ્પાઈડર પોતાના મોઢામાંથી આખી નેટ બનાવે કે નહીં, અને એમાં જ રમણ કરે, એવી રીતે ભગવાન જે છે જેમ પોતાનામાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને એમાં પોતે રમણ કરે છે, જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી ક્રીડા કરે છે, અને પછી પોતાનામાં જ એને સમાવેશ કરી લે છે. એવા ભગવાન છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે અને તાપત્રય વિનાશાય. એ ભગવાનનું કોઈ જીવ શરણ લે અને ભક્તિ કરે તો ઠાકોરજી એના બધા દુઃખોને દૂર કરે છે. તાપ એટલે દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિ, આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક, ત્રણેય પ્રકારના તાપ અને દુઃખને પ્રભુ દૂર કરે છે. એવા ભગવાન એ કૃપાળુ છે.
તો પણ જીવે પ્રભુ સન્મુખતા તો રાખવી પડશે ને. સન્મુખતા ન રાખે જીવ તો કઈ ન થાય. જેમ આપણે વૃક્ષનો આશ્રય લઈએ તો વૃક્ષ આપણને ફલ ફૂલ મેડિસિન બધું આપે, શેલ્ટર બધું આપે, છાયો આપે, બધું આપે. વૃક્ષને કાપી જ નાખીએ આપણે તો કઈ ન મળે આપણને. એન્વાયરમેન્ટ દૂષિત થઈ જાય, પોલ્યુશન થઈ જાય, હવા નહીં મળે ચોખ્ખી, તો કેટલી તકલીફ થઈ જશે. તો વૃક્ષનો આશ્રય જે રાખશે એને બધી વસ્તુ મળશે. સૌથી પરોપકારી જીવ હોય તો વૃક્ષ છે, એને જ આપણે કાપી નાખીએ છીએ. તો એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ ભગવાન જે છે તે ભક્ત વત્સલ છે, ભગવાનની પ્રતિજ્ઞા છે, એ યથામાં પ્રપદ્યંતિ તામ તથી ભજામ્યહમ. જે મારે શરણે આવે છે એને હું ફલદાન કરું છું. એ પ્રભુને શરણે આપણે જઈએ તો આપણને આ કાલ પણ આપણને કંઈ કરી નહીં શકે. જે ભગવાનના શરણે જતા નથી, જે પ્રભુથી બહિર્મુખ છે, એ લોકોને કાલના ચક્રમાં ફસાઈ જાય છે, જન્મ મરણના ચક્કરમાં ફસાય છે, અને આ સંસાર સાગરમાંથી બહાર નથી નીકળી શકતા. સૌથી મોટું દુઃખ છે. તો યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત સંજન તદા કાલ પ્રવાસ્થા દેહ ચિત્તાદપ્યુત સર્વથા ભક્ષી ઇચ્છંતી યુષ્માનિતિ મતિર્મમ. જે ભગવાનને શરણે નહીં જાય, જે ભગવાનને સમર્પિત નહીં થાય, એના માટે શ્રી મહાપ્રભુજીએ શિક્ષા સખીમાં આજ્ઞા કરી કે જો તમે બહિર્મુખ થશો પ્રભુથી, એટલે પ્રભુનો આશ્રય છોડશો, દુસ્સંગ કરશો, જેનાથી ઠાકુરજીમાં આપણો શ્રદ્ધા ખંડિત થાય એવા દુસ્સંગ કરશો, અસદ આલાપ મુખરતા દોષ કરશો, તો આ કાલ પ્રવાહ જે છે એમાં રહેલું જે તમારું શરીર, તમારું મન, આ બધાને આ કાલ જે છે તે સર્વથા ભક્ષી ઈષ્યંતી યુષ્માન સર્વથા ભક્ષી, તમને બધાને ખાઈ જશે એવી મારી મતિ છે, એમ શ્રી મહાપ્રભુજી કહ્યું. તો આપણે પ્રભુ સન્મુખ રહો. તો હવે કહે છે કે ભાઈ આ બહુ આપણે સાચી વાત કરી, પણ ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન તમને છે નહીં, ન તો ઠાકોરજીની ભક્તિ કેવી રીતે કરવી એ એમને ખબર નથી. અને પછી કહી રહ્યા છે આગળ કે ઠાકોરજીના પ્રાપ્તિના માર્ગ શાસ્ત્રમાં બતાવ્યા છે કે પ્રભુ સંબંધ કેવી રીતે થાય, પ્રભુથી કેવી રીતે જોડાઈએ આપણે. તો કર્મ, જ્ઞાન, ઉપાસના આ બધા માર્ગ છે. જે માર્ગ ઉપર જીવ ચાલીને અને ભગવાન સુધી પહોંચી શકે, ભગવાનનો સંબંધ સ્થાપિત થઈ શકે. ભગવાને એકાદશ સ્કંદ ભાગવતની અંદર આ 3 માર્ગ બતાવ્યા છે. માર્ગ એટલે શું? કે જેને આપણે શોધવું હોય એના દ્વારા આપણે એ વસ્તુને શોધી શકીએ. મૃગ્યતે અનેનેતિ માર્ગ, એટલે એ માર્ગ ઉપર આપણે ચાલીને જઈએ તો આપણને ડેસ્ટિનેશનમાં પહોંચી જઈએ. મેદાન અને માર્ગમાં આટલો ફરક છે. શું ફરક છે? મેદાનમાં આપણે ફરવા જઈએ તો ક્યાંય પહોંચીએ નહીં, ગોળ ગોળ ફરતા રહીએ, બરાબર છે કે નહીં? અને માર્ગમાં ચાલીએ તો રસ્તો બનાવ્યો હોય, સીધા સીધા જઈએ તો ક્યાંય ને ક્યાંય પહોંચી જઈએ આપણે. એમ એ પ્રભુ સુધી પહોંચવાના જે માર્ગ છે તે 3 પ્રકારના માર્ગ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. પહેલો છે કર્મ માર્ગ, બીજો છે જ્ઞાન માર્ગ, ત્રીજો છે ઉપાસના માર્ગ અથવા ભક્તિ માર્ગ. એમ 3 માર્ગ મુખ્ય છે. ચોથો કોઈ માર્ગ નથી. ભાગવત આપણને સમજાવે છે કે કર્મ માર્ગ કોના માટે? તો કર્મ માર્ગ એ લોકો માટે કે જે લોકોને આ સંસારમાં ઘણી આસક્તિ છે. હું કરું છું, મારા ભોગ માટે આ વસ્તુ છે, આ મારું છે, એમાં ને એમાં જ જે પડ્યા રહે છે, એવા અત્યંત આસક્ત જીવ, એટેચ જીવ જે છે, એના માટે શાસ્ત્રે કર્મ માર્ગની રચના કરી કે થોડું તમે નિષ્કામ કર્મ કરતા શીખો, પ્રભુને અર્પણ કરો. આખી સૃષ્ટિ ભગવાનની છે, ભગવાને બનાવી છે, તમને પણ ભગવાને બનાવ્યા છે. તમારું જે કર્મ છે એ ઈશ્વરના ચરણાવિંદમાં અર્પણ કરો. એ ભાવથી કર્મ કરતા શીખો તો તમને ધીરે ધીરે એ કર્મ બંધન જે તમે હું અને મારું એ ભાવથી કરો છો ને, એ કર્મ બંધન
માંથી તમે છૂટી જશો. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર કર્મયોગ 3જો અધ્યાય છે અને એમાં પ્રભુ સ્પષ્ટ કહી રહ્યા છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈઃ. કોઈ પણ મનુષ્ય જે છે કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કેમ કે પ્રકૃતિથી પરવશ થયેલો વ્યક્તિ એ પ્રકૃતિના ગુણો જ એને કોઈને કોઈ કર્મમાં જોડી દેશે. સાત્વિક છે, રાજસ છે, તામસ છે, જેવો સ્વભાવ જીવનો હશે એ પ્રકારથી એ કર્મમાં એ જોડાશે. એટલે એનાથી છૂટવું મુશ્કેલ છે. અને કોઈ કર્મ છોડીને બેસી જાય, આસક્તિ તો હૃદયમાં એટલી ને એટલી જ ભરેલી છે, હું કાંઈ કરીશ નહીં, તો શું થશે? કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્યતે. તો કર્મેન્દ્રિયોથી બધી કર્મને ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને અને મનથી જે બધા વિષયોનું સ્મરણ કરે એ તો મૂળ બુદ્ધિવાળો મિથ્યાચારી છે. કેમ? બહારથી કર્મ ન કર્યા, અંદરથી તો વિષયોનું ચિંતન કર્યા કરે છે. તો એનો બંધન છૂટશે કેવી રીતે? જેનું ચિંતન કરશે એમાં ને એમાં જ એ પડ્યો રહેશે. અંતે યામતી સા ગતિ. અંત સમયમાં જેમાં આપણું મન હશે ને એ જ આપણને આપણી ગતિ થવાની છે. એ વાત બી સમજી લો. એટલા માટે ભગવાને અર્જુનને કહ્યું કર્મયોગ સમજાવતા, યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્ત વિશિષ્યતે. હે અર્જુન, મનુષ્ય ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને આસક્તિ રહિતથી નિષ્કામ ભાવથી પોતાના ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરવું જોઈએ. એટલે કર્મ કેવી રીતે કરવા? યજ્ઞાર્થ કર્મણોન્યત્ર યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચાર. કે યજ્ઞ માટે કર્મ કરતા શીખો. યજ્ઞ એટલે આ ભગવાનનું યજ્ઞ છે, આ સૃષ્ટિ વિશ્વ આખું ભગવાનનો યજ્ઞ છે. એ યજ્ઞમાં મારું યોગદાન આપી રહ્યો છું. ઠાકુરજીની આજ્ઞાથી, એમની પ્રેરણાથી મારે નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી આપણું કર્મ કરી લોકોની સેવા કરો, પરોપકાર કરો, લોકોને હેલ્પ કરો. બધી ભગવાનની સૃષ્ટિ છે એમ માનીને આપણે કર્મ કરતા શીખો. એનાથી ધીરે ધીરે તમારું મન શુદ્ધ થઈ જશે અને ઠાકુરજીમાં તમે જોડાશો. આ કર્મયોગ છે. સમજી ગયા? કર્મયોગ એટલે શું? એના પછી જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગની અંદર તો ગુરુ પાસે જઈએ, ગુરુ આપણને બ્રહ્મ જ્ઞાન આપે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશને તે જ્ઞાનમ જ્ઞાનીને તદ્વદર્શિન. જે અત્યંત વૈરાગી વ્યક્તિ હોય, જેને સંસારમાંથી આસક્તિ છૂટી ગઈ હોય, એના માટે અપ્રોપ્રિએટ તો જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ પણ આપણને જ્ઞાન ક્યાંથી મળે? કે ગુરુ પાસે જઈએ, દંડ પ્રણામ કરીએ, દીનતાથી ગુરુની સેવા કરીએ, ત્યારે ગુરુ ને આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે ગુરુ આપણને એ પ્રશ્નના ઉત્તર આપે, ઉપદેશ આપે, બ્રહ્મ જ્ઞાન. તો એ બ્રહ્મ જ્ઞાન પછી આપણને હૃદયમાં સિદ્ધ થાય. એનાથી પણ જીવ જે છે જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જશે તો જીવ તે સ્થિતિમાં પ્રભુને પ્રાપ્ત થશે. બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્નુ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એટલે બધું જ બ્રહ્મ છે. એ પ્રકારનું જ્યારે જ્ઞાન સિદ્ધ થઈ જાય પછી એને કોઈ મોહ મમતા રહે નહીં. એ બ્રહ્મમાં લીન થઈ જાય. એ જ્ઞાન યોગ છે. અને ભક્તિ યોગ તો શ્રેષ્ઠ માન્યો છે. ભગવાને ભક્તિ યોગ કોના માટે કહ્યું? ઠાકુરજી એકાદશ સ્કંદમાં કે જેને સંસારમાં એટેચમેન્ટ, વૈરાગ પણ નથી, વૈરાગી પણ નથી અને આસક્તિ પણ છૂટી નથી. એટલે સંસારમાં એટલો આસક્ત પણ નથી અને વૈરાગી પણ નથી. જ્ઞાન માર્ગી જેવો વૈરાગ પણ સિદ્ધ નથી અને કર્મ
વાળો જેમ આસક્ત છે એવો આસક્ત પણ નથી, પણ ઠાકોરજીની સેવા સ્મરણમાં આનંદ આવે છે એવો જો જીવ હોય એના માટે ભક્તિ માર્ગ છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભગવાનમાં સ્નેહ એનું નામ ભક્તિ. તો ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાને આ વાત કરી છે ભક્તિ માટે. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. આખું જગત વિશ્વનું મૂળ કારણ ભગવાન કહે છે હું છું. આખો વિશ્વ મારાથી પ્રગટ થયો છે, મારા અંદર જ રહેલો છે. એવું મારું સ્વરૂપ જાણીને જે જીવ મારી ભક્તિ કરે છે, મારું ભજન કરે છે, એ સર્વ પ્રકારથી મારામાં જ રહેલો છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તૃષ્યંતિ ચ રમંતિ ચ. 10મા અધ્યાય ગીતામાં કહ્યું કે જે ભગવાનમાં જેનું ચિત્ત છે, જે ભગવાનને પોતાના સ્વામી માને છે, ભગવાનને એમ કહે છે કે હું તો આપનો અંશ છું, દાસ છું, એવો ચિત્તવાળો જેને બધું અર્પણ ઠાકોરજીને કર્યું છે, એવા જે ભક્ત છે તે પરસ્પર જ્યારે મળે ત્યારે ભગવાનના ગુણ પ્રભાવ લીલાઓની ચર્ચા કરે છે અને એમાં જ પ્રસન્ન રહે છે અને ભગવાનમાં ખૂબ પ્રેમ કરે છે, ભગવાનની કથા ભગવાનની સેવા પ્રેમપૂર્વક કરે છે. એવા જે છે ભક્તિ યોગ છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. નિરંતર જે પ્રભુમાં જોડાયેલા છે સેવા સ્મરણ દ્વારા પ્રેમપૂર્વક ઠાકોરજીની સેવા સ્મરણ કરે છે એવા જે ભક્તો છે એમને હું બુદ્ધિ યોગનું દાન કરું છું અને એમને મારી પ્રાપ્તિ થાય છે. આ ભક્તિ યોગનું વર્ણન છે. તો કર્મ જ્ઞાન અને ભક્તિ એમ 3 મુખ્ય આપણે ત્યાં માર્ગ છે, જે માર્ગ દ્વારા જીવ પ્રભુને પ્રાપ્ત કરે. પણ એમાં ઠાકોરજીએ ભક્તિની પ્રશંસા કરી છે. ભક્તિ સરળ પણ છે અને શ્રેષ્ઠ ફલ આપનારું છે. એટલા માટે ઠાકોરજીએ 6ઠા અધ્યાયમાં બધા યોગમાં ભક્તિ યોગને સૌથી શ્રેષ્ઠ માન્યો છે. તપસ્વીભ્ય અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્યશ્ચ અધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. તપસ્વીઓમાં પણ યોગી શ્રેષ્ઠ, જ્ઞાનીઓમાં પણ યોગી શ્રેષ્ઠ અને કર્મ કરવામાં પણ યોગી છે એ શ્રેષ્ઠ છે. જે કેવલ કર્મ કરે, કેવલ જ્ઞાન કરે, કેવલ તપ કરે એનો કઈ અર્થ નથી, પણ એ કર્મ જ્ઞાન તપને પ્રભુથી જોડી દે એને યોગી કહેવાય. જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો છે? પ્રભુથી જોડાવા માટે. કર્મનો ઉપયોગ શું કરવાનો? પ્રભુથી જોડાવા માટે. તો તમારો તપ અને જ્ઞાન સફળ છે. તમે તપસ્યા કરતા રહો, શરીરને કષ્ટ આપતા રહો, ભગવાનથી જોડાવો જ નહીં. એવા તો ઘણા લોકો છે, ઘણા ધર્મો પણ એવા છે, ભગવાનને માનતા જ નથી, કેવળ શરીરને કષ્ટ આપે અને તપ કરે, એનાથી કોઈ ફાયદો થવાનો નથી. કેવલ કર્મ તમે કરો, પ્રભુને માનો જ નહીં. કર્મ સારા કર્યા પણ ઠાકોરજીથી જોડાવા માટે હું આ કર્મ પ્રભુને અર્પણ કરું છું ઠાકોરજીના ચરણારવિંદમાં, એમ માનીને કરો તો તમે કર્મયોગી છો. એવી રીતે જ્ઞાન પણ તમને થાય, કેવલ પોતાનું જ્ઞાન થાય, હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું એમ માને તો પોતાની આત્માને ભગવાનથી જોડે જ નહીં તો એ તો નાસ્તિક કહેવાય, એનો ઉદ્ધાર થાય નહીં. કેવલ જ્ઞાન કર્મ તપથી ઉદ્ધાર ન થાય, યોગી થવું પડે. તસ્માત યોગી ભવાર્જુન. યોગ એટલે જોડાવું, પ્રભુથી જોડાવું. અચ્છા, હવે કર્મયોગી, જ્ઞાનયોગી આ બધા યોગી કરતા પણ ભક્તને સૌથી શ્રેષ્ઠ માન્યો છે. યોગીના અપી સર્વેશામ મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મતઃ. બધા યોગીઓમાં પણ જે શ્રદ્ધાપૂર્વક ભક્ત છે, જે મારામાં મન રાખીને મારી સેવા કરે છે, એ સૌથી શ્રેષ્ઠ યોગી કહ્યું છે. યોગીની પ્રશંસા કરી દીધી. કયા યોગીની? ભક્ત યોગ, ભક્તિ યોગની પ્રશંસા કરી અહીંયા. તો આ બધા માર્ગ છે જેના દ્વારા આપણે પ્રભુથી પહોંચીએ. જેને જેવો અધિકાર, જેનું ભગવાને જેમાં વરણ કર્યું, સિલેક્શન કર્યું હોય, એ જીવ એ માર્ગમાં ઉપર ચાલીને
અને ઠાકોરજી પ્રાપ્તિ કરે છે. અને જે કર્મ જ્ઞાન ભક્તિ કાંઈ પણ ન કરે યોગ, એ કેવળ પ્રવાહમાં પડ્યા રહે. એ પ્રવાહમાં પડ્યા રહે એ તો ભગવાને 16મા અધ્યાયમાં કહી દીધું છે કે દેવી સમજ વિમોક્ષાય નિબંધાયા સુરી બતા. દેવી જીવ છે એ તો આ ત્રણમાંથી કોઈ એક માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરશે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. પછી આસુરી સૃષ્ટિ છે એ તો નિબંધાયા સુરી બતા, એ તો બંધન માટે છે, સંસાર બંધન, જન્મ મરણ માટે છે. તો કે છે હવે આજના જીવ કેવા છે કે ભાઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે નહીં, એ ભગવાનથી કેવી રીતે જોડાવું એના માર્ગનું જ્ઞાન પણ નથી આપણને. એવા જીવોને પણ શ્રી ગુસાઈજી જે છે તે સ્વીકારે છે, અનુગ્રહ કરે છે. તો જ્ઞાન, વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, જ્ઞાનથી શૂન્યને પણ લ એટલે લાતી એટલે સ્વીકારે છે, એવા શ્રી ગુસાઈજી. બોલો કેટલા કૃપાળુ છે શ્રી ગુસાઈજી, પરમ દયાળુ નમે. આપણે બોલીએ છીએ કે નહીં, જય કરીએ છીએ કે નહીં, કેમ કરીએ છીએ? શ્રી ગુસાઈજીના નામમાં જ રહસ્ય છે પુષ્ટિ માર્ગનું, કે વિદાઠમ શૂન્યમ લાતી અનુગૃણાતી ઇતિ શ્રી વિઠ્ઠલ. એટલે ભગવાનના સ્વરૂપનું, ભક્તિનું, તે જ્ઞાનથી જે શૂન્ય છે એવા જે જીવ છે એમને પણ પુષ્ટિ માર્ગમાં આપ સ્વીકારે છે, શરણ લે છે. એવા શ્રી ગુસાઈજી આપણા શ્રી વિઠ્ઠલ છે. એટલે આપશ્રીનું નામ, આ મૂળ નામ શ્રી વિઠ્ઠલ છે. સમજી ગયા બધા? ન સમજાય તો નોટ કરી રાખજો. અને શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસમાં શું આજ્ઞા કરી? અતએવ ભક્તિ હંસાદૌ ઇતર અપી ઉક્તમ મંત્ર ઉપાસનાદિ વિધિ અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ ઇતિ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજાવતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કર્મ, મંત્ર, ઉપાસના, જ્ઞાન વગેરેની જે વિધિ છે એ વિધિ ભગવાનને સ્પર્શ નથી કરી શકતી. જે પૂર્ણ પુરુષોત્તમ છે એ તો કેવલ ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનનું ફળ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ, કર્મનું ફળ આત્માનંદ, આત્મસુખ, અને ભક્તિનું ફળ પુરુષોત્તમની પ્રાપ્તિ. તો પુરુષોત્તમને કોણ સ્પર્શ કરી શકે? જેના હૃદયમાં ભક્તિ હોય. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયમાં આ વાત કરી. શું કર્યું? સુદૂર દર્શવિદમ રૂપમ દ્રષ્ટવાનસી યન્મમ દેવાપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાક્ષિણ. હે અર્જુન, મારું જે સ્વરૂપના દર્શન તે કર્યા એના દર્શન અત્યંત દુર્લભ છે. એટલે દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓ પણ ભગવાનના પુરુષોત્તમ સ્વરૂપના દર્શન કરવા માટે લાલાયિત રહે છે. એમને પણ આનંદમય આ સ્વરૂપના દર્શન થતા નથી. આના દર્શન કેવી રીતે થાય? કે નાહમ વેદૈન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. જે પ્રકારનું સ્વરૂપના દર્શન હે અર્જુન તે કર્યા એવા સ્વરૂપના દર્શન તો વેદથી પણ ન થાય, તપથી પણ ન થાય, દાનથી પણ ન થાય, યજ્ઞથી પણ ન થાય. તો શેનાથી થાય ભાઈ? ઠાકોરજીને પૂછી હશે તો પછી આપણા દર્શન શેનાથી થાય? ભક્ત્યા તુ અનન્યા શક્ય અહમ એવમ વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. ભાઈ આ સ્વરૂપના દર્શન જે છે અનન્ય ભક્તિથી જ થઈ શકે છે. અનન્ય ભક્તિ જે હૃદયમાં હોય એ જ ભગવાન કહે છે કે મારા સ્વરૂપને જોઈ શકે છે અને પ્રાપ્ત કરી શકે છે. એટલે ભક્તિમાં શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય. પુરુષોત્તમની પ્રાપ્તિ તો કેવલ ભક્તિથી થાય. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જે ભગવાનનું ધર્મ છે, વ્યાપક સ્વરૂપ છે, એની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય. અને આત્મસુખ એટલે પોતાનામાં સ્વરૂપમાં સ્થિત થઈ જવું અંતર્યામી રૂપમાં, એની પ્રાપ્તિ કર્મ માર્ગથી થાય. તો મત કર્મ મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યશવામેતિ પાંડવ. એટલા માટે આપણું કર્તવ્ય શું છે કે ભગવાનના કર્મ અર્પણ કરો. જે બી આપણે કર્મ કરીએ કાર્ય
એ પોતાના સ્વાર્થ માટે ન કરો, પણ ઠાકુરજીની આજ્ઞા છે, એમની આજ્ઞાથી હું આ કર્મ કરું છું એમ ભાવથી, નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી, પરોપકારના ભાવથી કર્મ કરવા, ભગવત પરાયણ થઈને કર્મ કરવા, મદભક્ત સંગવર્જિત, જે મારો ભક્ત છે તે કેવો છે? સંગવર્જિત છે, આસક્તિ રહિત છે, એને સંસારમાં એટેચમેન્ટ નથી. નિર્વૈર સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં એને વેર ભાવ, દ્વેષ ભાવ નથી. કોની સાથે દ્વેષ કરો? આખું સૃષ્ટિ જગત ભગવાન જ જો બન્યા હોય તો આપણે વેર કોની સાથે કરીએ? પ્રભુ સાથે વેર કરીએ? નિર્વૈર સ્વરૂભૂતેષુ, પ્રાણી માત્રમાં નિર્વૈર, વેરભાવથી રહિત થઈને એ વ્યક્તિ ય સ મામ ઇતિ પાંડવ, મામ ઇતિ, એ મને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, આ વસ્તુ જાણી લે. તો આ રીતે અહીંયા કહ્યું કે ભાઈ ઠાકુરજી તો કોને પ્રાપ્ત થાય? જેને આ પ્રકારની દૃષ્ટિ હોય, જેને ભક્તિ હોય એને પ્રાપ્ત થાય. તો જે શ્રી ગુસાઈજીના શરણે જાય એવા જીવને ગુસાઈજી આ પ્રકારની ભક્તિનું દાન કરીને અને પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. એવા કૃપાળુ ઠાકુરજી છે. તો એવા શ્રી વિઠ્ઠલ આપણા આચાર્ય છે, આપણા ગુરુ છે શ્રી ગુસાઈજી. સર્વેષામ નામનામ શુભ રૂપત્વ સૂચનાય આદૌ શ્રીપદમ. હવે આ વિઠ્ઠલ જે નામ છે એની આગળ શ્રી પણ લગાડ્યું છે ને, શ્રી. તો શ્રી વિઠ્ઠલ, તો શ્રી એ શુભ સ્વરૂપ બતાવે છે, મંગલ. શ્રી જે છે તે શુભ બતાવે છે કે આપનું જે મંગલમય નામ છે, કે આપણા નામનું ઉચ્ચારણ કરવાથી જ જીવનમાં મંગલ થાય. શ્રી વિઠ્ઠલ. હવે કહી રહ્યા છે કે અંગ ઐશ્વર્યાદિ ગુણત્રયમ નિરૂપ્યતે. એ ભગવાન જો આનંદ રૂપ હોય, એમ શ્રી ગુસાઈજી પણ ઠાકોરજીનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે આનંદના 6 ધર્મ આપણે ત્યાં બતાવ્યા છે. આનંદ જે સ્વરૂપ હોય એના 6 ધર્મ હોય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર છે? તો શ્રી ગુસાઈજીમાં પણ આ 6 ધર્મ બિરાજે છે. હવે આપણે થોડું સમજી લઈએ કે આ 6 ગુણો શું છે. હવે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ખુલાસો કર્યો છે 6 ગુણોનું. બ્રહ્મ પ્રકરણમાં સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રમ ચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. એ આપણા પ્રભુનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે, તો મેં તમને સમજાવી દીધું. અને એ આનંદરૂપ હોવાથી એમાં 6 ધર્મો બિરાજે છે. પહેલું ધર્મ છે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે રૂઆબ ચાલે, જેનો બધા ઉપર રૂઆબ ચાલે. કોનો ચાલે? કે વ્યાપકમ, જે વ્યાપક તત્વ હોય એનો જ રૂઆબ બધા ઉપર ચાલી શકે. જેટલો મોટો હોય, એટલો એનો રૂઆબ વધારે ચાલે. ઈશ્વરતા, ઐશ્વર્ય. તો બ્રહ્મ જે છે એ વ્યાપક છે, એટલા માટે એમનું અખંડ ઐશ્વર્ય બધા ઉપર ચાલે છે. એટલે મહતો મહિયાન, અણુ તો અણુયાન. બ્રહ્મ મોટામાં મોટું પણ છે ને નાનામાં નાનું પણ છે. બ્રહ્મ જ બધું બન્યા છે એ વાત. એટલે એક જ બ્રહ્મ અનેક રૂપથી પ્રગટ થાય છે. એ જ બ્રહ્મનું વ્યાપકપણું છે, એમનું ઐશ્વર્ય છે. બીજું અવ્યય, બીજો ગુણ બતાવ્યો શ્રી મહાપ્રભુજી, અવ્યય. અવ્યય એટલે અવિનાશી. બ્રહ્મ તત્વ કેવું છે? અવિનાશી છે, એનો નાશ ન થઈ શકે. જેમ આપણે માટીમાંથી માટીના વાસણ બનાવીએ, ઘડો છે, બટેરો છે, કુલ્લડ છે ચાય પીવાનું, તો માટીના જ અનેક રૂપ થયા. હવે એને આપણે તોડી દઈએ, ઘડાને ફોડી નાખીએ, વાસણને તોડી નાખીએ, તો અંતે બચશે શું? માટી.
માટીનો નાશ નહીં થાય, માટી તો માટી જ રહેશે. એવી રીતે બ્રહ્મ જે છે તત્વ અવિનાશી છે. અનેક નામરૂપ પ્રગટ થયા, પણ એ બ્રહ્મના જ નામરૂપ છે. અંતમાં તો બ્રહ્મ જ રહી જશે. નામરૂપ ભલે ન રહે, પણ બ્રહ્મ તો એવો જ રહેશે. એમનું અવિનાશીપણું છે, એ જ એમનું વીર્ય ગુણ છે. વ્યાપકપણું એ ઐશ્વર્ય ગુણ છે, અને અવિનાશીપણું એ વીર્ય ગુણ છે. પછી કે સર્વશક્તિ, સર્વશક્તિ યુક્ત પ્રભુ છે. ભગવાનમાં બધી શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બધી શક્તિ ઠાકોરજીમાં બિરાજે છે. એ જ ઠાકોરજીનું યશ છે. એટલે પ્રભુ બધાનો ઉદ્ધાર કરે. બધી શક્તિ બિરાજે છે એટલે ઠાકોરજી કોઈનો પણ ઉદ્ધાર કરી શકે છે. એ એમનો યશ છે. સ્વતંત્ર છે પ્રભુ, ઠાકોરજી સ્વતંત્ર છે. કોઈને અધીન થઈને કામ નથી કરતા. કે ઠાકોરજીને જેમ ભગવાને બ્રહ્માજીને આજ્ઞા આપી કે તમે સૃષ્ટિ સર્જન કરો, તો બ્રહ્માજી સ્વતંત્ર ના રહ્યા. પ્રભુની આજ્ઞાથી સૃષ્ટિ કરે છે, બંધાયેલા છે આજ્ઞાથી. પણ ભગવાન તો સ્વતંત્ર છે. એમને કોઈની આજ્ઞાથી જગત નથી બનાવ્યું, કે માયાના કારણે જગત નથી બનાવ્યું. ભગવાનનો સ્વભાવ જ આનંદ છે. ભગવાનનું સ્વરૂપ આનંદ છે, અને આનંદનો સ્વભાવ જે છે તે રમણ કરવું, ક્રીડા કરવી, પ્લે કરવું. એટલા માટે ઠાકોરજી સૃષ્ટિ બનાવી છે. સર્વ સ્વતંત્ર છે. એટલે ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અસીમ છે ઠાકોરજીમાં. એટલે આપ કોઈને અધીન થવાની ભગવાનને જરૂર નથી. જેનામાં ક્રિયાશક્તિ હોય પણ જ્ઞાન ન હોય, તો જેની પાસે જ્ઞાન હોય એને અધીન રહેવું પડે. જેની પાસે જ્ઞાન હોય પણ કરવાની તાકાત ન હોય, તો જે કરવાવાળા હોય એના અધીન રહેવું પડે. બરાબર કે નહીં? એમ બંને એકબીજાને જોડાયેલા રહે. પણ ઠાકોરજીમાં તો ક્રિયા જ્ઞાન બંને છે. એટલે પ્રભુને કોઈને અધીન રહેવાની જરૂર નથી. સર્વ સ્વતંત્ર છે. તો જે સ્વતંત્ર હોય એ જ શોભનીય છે. કોઈને અધીન થઈને રહેવું એ શોભા નથી. સ્વતંત્ર થવું એ શોભા છે. એ શ્રી ગુણ છે. એ પ્રભુનું શ્રી ગુણ છે. વ્યાપકતા, ઐશ્વર્ય, અવિનાશીપણું, વીર્ય, બધી શક્તિ બિરાજે છે. યશ અને સ્વતંત્રતા એ શ્રી ગુણ છે. પછી છે સર્વજ્ઞતા. પ્રભુ બધું જ જાણે છે. પદાર્થ માત્રને પ્રભુ જાણે છે. કેમ? બધાના ઉપાદાન કારણ ભગવાન છે. એટલે આપ જે છે તે જ્ઞાન ગુણ પણ આપણામાં બિરાજે છે. અને પછી ગુણવર્જિતમ, પ્રાકૃત ગુણથી આપ રહિત છો. આપણા જેમ વિષયોમાં પ્રભુ આસક્ત નથી. એ આપનું વૈરાગ્ય ગુણ છે. કેમ કે આપ તો અપ્રાકૃત સ્વરૂપ છો. તો પ્રાકૃત વસ્તુમાં શા માટે એમને આસક્તિ હોય? આપણે પોતે પ્રાકૃત છીએ, લૌકિક. એ લૌકિક વસ્તુમાં આસક્તિ છે. પ્રભુ તો અપ્રાકૃત આનંદ સ્વરૂપ છે. તેમને લૌકિક વસ્તુમાં આપણા જેવી આસક્તિ નથી. એ પ્રભુનું વૈરાગ્ય ગુણ છે. એમ આ 6 ગુણો આનંદ ભગવાનના છે. તો 6 ગુણોથી ગુસાઈજીમાં પણ બિરાજે છે. એ વાત અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે સર્વેશામ ઇતર સાધન અસાધ્ય ભગવત પ્રાપ્તિ સંપાદનમ ઐશ્વર્યમ. ગુસાઈજીનું ઐશ્વર્ય શું છે? કોઈ સાધનથી ઠાકોરજી પ્રાપ્ત ન થાય, તો પણ શ્રી ગુસાઈજીની કૃપા હોય તો ભગવત પ્રાપ્તિ ગુસાઈજી જીવને કરાવી આપે છે. એ શ્રી ગુસાઈજીનું ઐશ્વર્ય ગુણ છે. કર્મ એટલે ભગવત પ્રાપ્તિ સંપાદનમ ઐશ્વર્યમ. કર્મ જ્ઞાન ઉપાસનાદિ જનિત દેહાદિ ક્લેશ અભાવ સંપાદનમ વીર્યમ. હવે કર્મ જ્ઞાન ઉપાસના તો એવા માર્ગ છે જે ઘણા કષ્ટ સાધ્ય છે, કઠિન છે. એવા કઠિન માર્ગ આજના કલયુગના જીવો ન કરી શકે. તો શ્રી ગુસાઈજીએ સરળ માર્ગ બતાવ્યો છે. ભગવત શરણાગતિ અને ભગવત ભક્તિનો માર્ગ, કે જે માર્ગ ઉપર ચાલીને જીવ કોઈ પણ દેહને ક્લેશ વગર જ ભગવત કૃપાથી પ્રભુને પ્રાપ્ત કરે, એ ગુસાઈજીનું વીર્ય ગુણ છે. ગુસાઈજી પોતે અવ્યય સ્વરૂપ છે, અવિનાશી છે. તો જીવને પણ એવો રસ્તો બતાવે કે એમને કોઈ કષ્ટ ન થાય, કષ્ટ વગર ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય. એ આપણું વીર્ય ગુણ છે. નહીં ઈશ્વરમ અંતરેણ અન્ય એવ કર્તુમ શક્નુયાત. હવે આવું એટલે કોઈ સાધનથી પ્રાપ્ત ન થાય એવા ભગવાનની પ્રાપ્તિ કરાવી આપવી.
કષ્ટ વગર ભગવાનની પ્રાપ્તિ કરાવી આપી, આ પ્રકારનો કાર્ય કોણ કરી શકે? ઈશ્વર સિવાય તો કોઈ કરી ન શકે. એટલે એ જ શ્રી ગુસાઈજીનું યશ છે કે આવી રીતે ભક્તોને ભગવત પ્રાપ્તિ કરાવે છે. એ ગુસાઈજીનો યશ ગુણ છે. એવો અસાધારણ કાર્ય કરે એ જ યશ ફેલાયો શ્રી ગુસાઈજીનો. એવમ પૂર્વોક્ત સર્વમ અનેનૈવ નામના સર્વત્ર પ્રસિદ્ધમ ઇતિ યશોપી નિરૂપિતમ યદ્વા યશ અસાધારણ કાર્ય કારણ સાપેક્ષત્વાત તનિરૂપણેન તદપી નિરૂપિતમ ભવતી. તો આવું અસાધારણ કાર્ય કરી શકે. બીજું યશ શું છે કે જેમ અહીંયા નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અસાધારણ સાધન કરોતી. બહુ સુંદર વાત બતાવી કે ભાઈ ઠાકુરજીની પ્રાપ્તિ તો જે શાસ્ત્રમાં બતાવેલા સાધનોથી થાય આપણને, પણ ભગવાન શ્રી કૃષ્ણે તો પોતાના અવતાર કાળમાં જેને કોઈ સાધન નથી કર્યા એવા દુષ્ટ સાધન જીવ અને નિસ્સાધન જીવોનો પણ ઉદ્ધાર કર્યો. જે અસુરો જે છે પ્રભુથી દ્વેષ કરતા હતા, પ્રભુને મારવા આવ્યા, પૂતના જેવી રાક્ષસી જે પ્રભુને મારવા આવી વિષયુક્ત દૂધ પીવડાવવા માટે, એને પણ ઠાકોરજીએ શ્રેષ્ઠ ગતિનું દાન કર્યું. તો શાસ્ત્ર પ્રમાણે તો એને કોઈ સારા કાર્ય કર્યા નહોતા, તો પણ ભગવાને એને શ્રેષ્ઠ ફળનું દાન કરી મુક્તિ આપી. એ પ્રભુનો જે છે તે યશ ગુણ છે. એ જ તો યશ છે. વ્રજના જીવ જંતુ પશુ પક્ષી એમણે કયા સાધન કર્યા હતા? પશુ યોનિમાં તો કોઈને ભગવત પ્રાપ્તિ થઈ જ ન શકે, એ તો ભોગ યોની છે. તો પણ ઠાકુરજીની કૃપાથી એમને ઠાકુરજીની પ્રાપ્તિ થઈ. આ પ્રભુનો યશ છે. તો ગુસાઈજી પણ એવા જે છે જીવ માત્રને ઉદ્ધાર કર્યો છે. શ્રી ગુસાઈજી કબૂતર, હંસ, હંસલી બધા જુઓ એમને પણ શરણે રહીને ગુસાઈજી ઉદ્ધાર કર્યો છે. તેવા શ્રી ગુસાઈજી છે તે યશ ગુણ પ્રભુમાં બિરાજે છે. પ્રકારાંતરેણ અગ્નિમ ગુણત્રયમપી શ્રી વિજ્ઞાનમ ઠમ શૂન્યમ વૈરાગ્યમ રાગભાવતી યાવત તાની લાવ્ય દત્તે સ્વીકરોતી તે અર્થ સદગુણ અભિયુક્તા. હવે કહે છે કે ભાઈ જે બીજા 3 ગુણો છે, પહેલા ઐશ્વર્ય, વીર્ય, યશ, એના પછી 3 ગુણ કયા આવ્યા? શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો શ્રી જે નામ આવ્યું ને આગળ શ્રી વિઠ્ઠલમાં, એનાથી આપનું સ્વતંત્રતા શક્તિયુક્ત આપ બિરાજો છો. શ્રી એટલે શક્તિયુક્ત આપ બિરાજો છો, એવો એ શોભા સ્વતંત્રતા છે, આપણી શ્રી ગુણ છે. અને પછી વિઠ્ઠલમાં જે વિદ છે એ જ્ઞાન સૂચક છે. તો સર્વજ્ઞતા બી ગુસાઈજીમાં છે એટલે જ્ઞાન ગુણમાં બિરાજે છે. અને પછી જે ઠ એટલે શૂન્ય. શેમાં શૂન્ય? કે રાગ અભાવ, વૈરાગ્ય. આપણા જેમ લૌકિક વસ્તુઓમાં શ્રી ગુસાઈજીને રાગ નથી, વૈરાગ્ય છે. તો વિદ અને ઠ વૈરાગ્ય ગુણ પણ આપણામાં છે. તો લ એટલે એવા ગુણોને આપ સ્વીકાર કરે છે. એટલે શ્રી, વિદ અને ઠ. શ્રી એટલે શ્રી ગુણ, વિદ એટલે જ્ઞાન ગુણ અને ઠ એટલે વૈરાગ્ય ગુણ, એને પણ આપ સ્વીકારે છે. એવા શ્રી ગુસાઈજી 6 ગુણ યુક્ત છે. શ્રી વિઠ્ઠલ આનંદરૂપ છે અને ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય શ્રી ગુસાઈજીમાં બિરાજે છે. એવા શ્રી વિઠ્ઠલ નામથી અહીંયા આપણે સમજવું. વિઠ્ઠલ નામ જે છે એ મૂળ નામ છે, ભગવાનનું મૂળ નામ છે. સમજી ગયા? એટલે શ્રી વિઠ્ઠલનાથજીનું પણ મૂળ નામ છે. આપણા પ્રભુનું નામ પણ શ્રી વિઠ્ઠલ છે. અને આપણા ગુરુ આચાર્ય પણ એ જ ઠાકોરજી પાછા ગુસાઈજી નથી પ્રગટ થયા, એમનું નામ પણ શ્રી વિઠ્ઠલ છે. એમ અહીંયા વિઠ્ઠલ નામની વ્યાખ્યા કરતા શ્રી દેવકીનંદજી મહારાજશ્રી બહુ સુંદર વ્યાખ્યા કરી અને મેં તમને એ સમજાવી. તો આજે આપણે અહીંયા આપણો વિરામ રાખીએ. સમય થયો છે. પ્રશ્ન હોય કોઈને અવશ્ય પૂછો. બાકીનું જે ક્રમ છે એ આગળના સત્રમાં આપણે કરશું. જ્યારે જ્યારે સ્મિતાબેન બોલાવશે ત્યારે કરશું. તો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ખૂબ સુંદર. દંડવત પણ વૈષ્ણવો જેને ક્વેશ્ચન હતો હાથ ઊંચો કરો, એક પછી એક ખોલો.
છે કઈ પ્રશ્ન છે કોઈને? ના લાગતો પ્રશ્ન નથી જતી. હા, તો પછી આપણે આશ્રય પદનું ગાન કરીને અહીંયા વિરામ રાખીએ. ન સૂચતું હોય તો આજે આજે ઘણા બધા વિષયો ચર્ચાયા છે આજના સત્રમાં, તો જેવી પ્રશ્ન હોય તો લખી રાખો. નેક્સ્ટ સત્રમાં પણ તમે પૂછી શકો છો. ધ્યાનથી સાંભળ્યું હશે તો, નહીં સાંભળ્યું હોય તો તમે જાણો. ધ્યાનથી સાંભળ્યું હશે તો અવશ્ય પ્રશ્ન થશે. તો કંઈ નહીં, તો આપણે આશ્રયનું પદનું ગાન કરી અને આજનું સત્ર અહીંયા વિરામ લઈએ. નેક્સ્ટ ટાઈમ પછી મળશો ત્યારે પ્રશ્ન હોય તો પૂછજો. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, ત્રિવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, साधन और नैया कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को तेरो भरोसो, दृढ़ई न चरण न केरो, दृढ़ई न चरण न केरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय. બધા વૈષ્ણવનો ધ્યાનથી સાંભળ્યું, બધાને ધન્યવાદ, બધાને આશીર્વાદ. વૈષ્ણવ ખોલી કાઢી છે. દંડવત પ્રણામ જયશ્રી. દંડવત પ્રણામ. ખૂબ આશીર્વાદ. કોટી દંડવત પ્રણામ જય જય. આશીર્વાદ હો.